ફર્સ્ટ ઓફ ઓલ આ એક ગવર્મેન્ટ સંસ્થા જેમાં અલગ અલગ એજ્યુકેશનલ બિલ્ડિંગના ભવનો આવેલા છે, જેમાંથી આ એક ભવન એવું છે કે જેની અંદર અલગ અલગ ટાઈપના ફાયર સંસાધનો લાગેલા છે, જેમાં આ ફિક્સ ફાયર ફાઇટિંગ ઇન્સ્ટોલેશન અહીંયા લગાવવામાં આવેલી છે. પહેલું આ ફાયરની લાઇન જઈ રહી છે, ફાયરની હાઇડ્રન્ટ લાઇન કહેવાય, આ લાલ કલરની, જેમાં એનો 4ની લાઇન એટલે 100 mm નો વ્યાસ આપેલ છે. આની આગળ લાગેલું છે હાઇડ્રન્ટ લેન્ડિંગ વાલ. લેન્ડિંગ વાલના ઓપરેટ કરવાથી જ પાણી બહાર નીકળશે. અહીંયા લાગેલી છે હોઝરીલ. આ ડ્રમ છે, હોઝરીલ અંદર છે. બ્લેક કલરની પાઇપ છે, જે મોડરેટ હજાર્ડ હોય, જે મોડરેટ આગ લાગેલી હોય તો એની અંદર ઉપયોગ કરી શકાય છે. હોઝરીલ હોઝના માધ્યમથી પણ આપણે આગ ઉપર કાબૂ મેળવી શકીએ છીએ. હાઇડ્રન્ટને જ્યારે ઓપરેટ કરવાનું હોય તે એની અંદર પાણીનો સપ્લાય આગ સુધી પહોંચાડવાનો હોય ત્યારે હોઝ પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ ડિલિવરી હોઝ આ કેનવાસ હોઝ કહેવાય છે, વ્હાઇટ કલરની કેનવાસ હોઝ ડિલિવરી હોઝ છે. હોઝ બોક્સમાં હોય, હોઝ બોક્સમાંથી કાઢીને તમારે ફાયરના આઉટલેટ સાથે અટેચ કરવાની હોય છે અને એના માધ્યમથી આગળ ફાયર ફાઇટિંગ બ્રાન્ચમેન તરીકે ઓળખાય એ બ્રાન્ચમેનને હોઝબોક્સમાંથી એસએસની બ્રાન્ચ આવે એ કાઢવાની રહેશે અને આગળ અટેચ કરવાની રહેશે. હાઇડ્રન્ટના લેન્ડિંગ વાલ્સ આગળ લાગેલી હોય લગાવવાની હોય છે. ત્યાં મેલ કપલિંગ લગાવવામાં આવે છે, અહીંયા ફિમેલ કપલિંગ હોય છે. ફિમેલ કપલિંગની જોડે મેલ કપલિંગ છે એ અટેચ થશે અને આખું શોર્ટ બ્રાન્ચ કહેવાય, એસએસ શોર્ટ બ્રાન્ચ છે, એની જોડે અટેચ કરવાથી ત્યાં લેન્ડિંગ વાલ્વ આપણે ઓપરેટ કરીએ ત્યારબાદ અહીંયાથી પાણી નીકળે છે. આ પાણીનું પ્રેશર 55 મીટરના હેડ સુધી જતું હોય છે. આને કહેવાય શોર્ટ બ્રાન્ચ. ફાયર એક્સટિંગ્યુશર્સ છે, તો ફાયર એક્સટિંગ્યુશર CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર્સ કલર કોડ બ્લેક છે. ક્લાસ B અને ક્લાસ C માં ઉપયોગ થાય છે. ABC ટાઈપ ફાયર એક્સટિંગ્યુશર્સ છે. ABC ટાઈપ એટલે ક્લાસ A, B અને C આ ત્રણેય ક્લાસીસની અંદર ઉપયોગ કરી શકાય છે. એનો પ્રેશર ગેજ છે, ગ્રીન ઉપર હોય તો ભરેલું હોય છે, જો ડાબી બાજુ હોય તો એ ખાલી છે. શેમાં યુઝ કરી શકાય એના માટેની ઇન્સ્ટ્રક્શન સાઇનેજીસના માધ્યમથી, રેડિયમ સાઇનેજીસ લગાવેલું છે એના માધ્યમથી જાણવા મળે છે. ક્લાસ B અને C માં ઇલેક્ટ્રિકલની આગ હોય, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય, એ આપણે ફરીથી ઉપયોગમાં લેવાનું થાય ત્યારે આ ટાઈપનો CO2 ટાઈપનો ફાયર એક્સટિંગ્યુશર ઉપયોગ કરીશું. આગ બુઝાવી દેશે અને એમાં આગ ઓલવી દે પણ દે અને એમ ગેસના માધ્યમથી ઓલવે છે. આ પાવડરના માધ્યમથી ઓલવે છે. આગની ઉપર આનો પ્રહાર કરવાથી પાવડર ચોંટી જાય છે. એના ઇન્સ્ટ્રક્શન આપેલી છે. ઇલેક્ટ્રિકલ સંસાધનોના ઉપયોગ આગ તો ઓલવી નાખે પણ ફરીથી આપણે ઉપયોગ કરવો હોય તો ઉપયોગ ના કરી શકાય. CO2માં એની રીતે સરળતા પડી જશે કે CO2માં ગેસ ફોર્મમાં બહાર નીકળે છે. CO2 ડ્રાય આઈસના તરીકે ઓળખાય છે, જે બહાર નીકળે ને આગ બુઝાવી પણ દે અને ફરીથી આપણે ઇલેક્ટ્રિકલ સંસાધન ઉપયોગમાં લેવું હોય તો લઈ શકીએ છીએ. બતાવ્યું કે આપણે મેન્યુઅલ કોલ પોઈન્ટ. મેન્યુઅલ કોલ પોઈન્ટમાં આ MCP છે, પુશ અને પુશ કરવાથી પ્રેશિયર ઉપર આપેલું જે એલાર્મ છે એ એલાર્મના માધ્યમમાં જનરેટ થયું. આગ લાગી છે એ સંપૂર્ણપણે બધી જગ્યા પર આખી બિલ્ડિંગમાં ખબર પડી જાય છે. હવે એમાં નોર્મલ રીસેટ કરવાથી સંપૂર્ણ સિસ્ટમ આઇસોલેટેડ થઈ ફરીથી જે નોર્મલ કન્ડિશન હતી એમાં એવી રીતે થઈ જાય છે. આ એની કન્વેન્શનલ પેનલ આપેલી છે. ઉપર આપેલું છે ફાયર હૂટર. એસેમ્બલી પોઈન્ટ એ એટલા માટે કે અંદર જે લોકો વ્યક્તિઓ ફસાયેલા છે, ઇમરજન્સીમાં આપણે ફાયર એલાર્મ ક્રિએટ કરીએ છીએ અને અંદરના લોકોને જાગૃત કરવા માટે, અંદર જે લોકો ફસાયેલા છે અથવા સ્ટડી માટે ભણી રહ્યા છે તો એવા લોકોને તરત એલાર્મથી ક્રિએટ થશે કે કોઈ જગ્યા પર આગ લાગી છે, આપણે ખુલ્લા સ્થળ ઉપર એકત્રિત થવાનું રહેશે. તો એસેમ્બલી એરિયા જે ખુલ્લો એરિયા કહેવાય, ગ્રાઉન્ડ કમ્પાઉન્ડ બરાબર, એ જગ્યા ઉપર દરેક વ્યક્તિને આવવાનું રહેશે. મેલ કપલિંગ છે. આ ફાયર સર્વિસમાં આનો ઉપયોગ ઇનલેટ તરીકે થાય છે. ઇનલેટ બિલ્ડિંગની અંદર જ્યારે પાણીની સપ્લાય પતી ગયો છે, અંદર જે હાઇડ્રન્ટ છે એ આઉટપુટ માટે યુઝ થાય છે, પાણી માટે આ બહાર આવરી લેવા માટે. આ ઇનલેટ અધર ફાયર સર્વિસની ગાડી જ્યારે આવે છે, ઓન સ્પોટ ઉપર ઘટના થઈ હોય, અંદર પાણીનો સપ્લાય પતી ગયો છે ત્યારે બહારથી સપ્લાય આપણે આપવાનું રહેશે
ત્યારે ફાયર બ્રિગેડની ગાડી ચાલુ થશે અને તેના માધ્યમથી તેના પંપ અને તેના ડિલિવરી હોઝના માધ્યમથી અહીંયા આપણે એને ફિક્સ કરીએ છીએ. ફિક્સ કરવાથી તેનું પાણી બિલ્ડિંગની અંદર જશે અને બિલ્ડિંગમાં રહેલી આગને ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીશું.